નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય પર્યાવરણની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રકરણો હતા 14 અને 14, 15 અને 16. જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ફર્સ્ટ જોઈએ, ઇગ્લુ પ્રકારના ઘર તમને કયા વિસ્તારમાં જોવા મળે છે? ઓપ્શન છે રણ વિસ્તાર, શહેરી વિસ્તાર, બર્ફીલા વિસ્તાર કે મેદાન વિસ્તાર. તો સાચો આન્સર છે બર્ફીલા વિસ્તાર. નેક્સ્ટ, નાવડીમાં બનાવેલા ઘરમાં ફરવા તમારે ક્યાં જવું પડશે? ઓપ્શન છે શ્રીનગર, બી રાજકોટ, સી મનાલી કે ડી ઓરિસ્સા. તો સાચો આન્સર છે શ્રીનગર. ભૂંગો પ્રકારના ઘર કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ છે રણ વિસ્તારમાં. તમે બહુમાળી મકાનમાં 11મા માળે રહો છો તો ઘરે જવા તમે શેનો ઉપયોગ કરશો? ઓપ્શન છે સીડીનો, રોપવેનો, દોરડાનો કે લિફ્ટનો. તો સાચો આન્સર છે લિફ્ટનો. નેક્સ્ટ જોઈએ, બદામ અને ઇલાયચીથી બનેલું કાશ્મીરના લોકોનું ખાસ પીણું કયું છે? ઓપ્શન છે કાહવા, શરબત, ચા, કોફી. તો સાચો આન્સર છે કાહવા. હોડીમાં બનાવેલા ઘરને શું કહેવાય છે? તંબુ કહેવાય છે, શિકારા કહેવાય છે, ઝૂંપડી કહેવાય છે કે ભૂંગો કહેવાય છે? તો હોડીમાં બનાવેલા ઘરને શિકારા કહેવાય છે. તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? ઓપ્શન છે ઈટ કે સિમેન્ટ, કપડું કે ખીલા, માટીના વાસણ, ઘાસ કે વાંસ. તો જવાબ છે આપણો કપડું અને ખીલા. નેક્સ્ટ જોઈએ, જાડી દિવાલવાળા માટીના ઘર કયા રાજ્યમાં વધારે જોવા મળે છે? તો સાચો જવાબ છે જાડી દિવાલવાળા માટીના ઘર રાજસ્થાન, કાશ્મીર, અસમ, કર્ણાટક. તો સાચો આન્સર છે રાજસ્થાન. પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે? ઓપ્શન છે માટી, ગારો, દાળીઓ, લીપણ, નળિયા, વાંસ, પથ્થર, માટી, લીપણ કે સિમેન્ટ, રેતી અને લોખંડ. તો જવાબ છે પાકું મકાન જે છે એ સિમેન્ટ, રેતી અને લોખંડ વસ્તુઓમાંથી બને છે. મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય છે? ભોયતળિયું, દિવાલ, છત, અગાસી. તો જવાબ છે ભોયતળિયું. અસમ જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શેનો ઉપયોગ કરે છે? તો જવાબ છે લાકડાની સીડીનો. ચમેલીનું ઘર મનાલીમાં છે તો તે કયા વિસ્તારમાં રહેતી હશે? મેદાન, પર્વતીય પ્રદેશ, રણ કે ગરમ પ્રદેશ? તો ચમેલીનું જે ઘર છે મનાલીમાં છે તો તે પર્વતીય વિસ્તારમાં રહેતી હશે. કયું પ્રાણી રણ પ્રદેશનું વાહન છે? ઘોડો, હાથી, ગધેડો કે ઊંટ? તો સાચો આન્સર છે જે ઊંટ જે છે એ રણ પ્રદેશનું વાહન છે. નેક્સ્ટ, દાલ સરોવર ક્યાં આવેલું છે? કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન કે મધ્યપ્રદેશ? તો જવાબ છે કાશ્મીરમાં દાલ સરોવર આવેલું છે. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં કે અસમમાં? તો જવાબ છે અસમમાં સૌથી વધારે વરસાદ પડે છે, જે ભારતનું એક રાજ્ય છે. બાળકો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. નેક્સ્ટ જોઈએ, કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો. કૌંસમાં અહીં તમને મધ આપ્યું છે, મકાઈ આપી છે, પાલક, ઈંડા અને ટામેટા. તો સાચો આન્સર શું છે અહીં? પ્રાણી જે છે તો પ્રાણી મધ અને ઈંડા આવશે. વનસ્પતિમાં મકાઈ અને પાલક અને ટામેટા આવશે. નેક્સ્ટ જોઈએ, હળદર, દૂધ, બટાટા, માંસ, માછલી. તો પ્રાણીમાં દૂધ અને માંસ અને માછલી આવશે. વનસ્પતિમાં બટાટા અને હળદર આવશે. નેક્સ્ટ જોઈએ, દૂધી, ભીંડો, મૂળા, ટામેટા, ગાજર જમીનની અંદર થતા શાકભાજી કયા છે? તો મૂળા અને જે ગાજર છે એ જમીનની અંદર થતા શાકભાજી છે. જમીનની બહાર થતા શાકભાજી તો દૂધી અને ભીંડો, ટામેટા જે શાકભાજી છે એ જમીનની બહાર થતા શાકભાજી છે. નેક્સ્ટ જોઈએ, જોડકા, જોડો, રણ પ્રદેશનું ઘર તો જવાબ છે ભૂંગો કહેવાય છે. બરફવાળા પ્રદેશનું ઘર જવાબ છે ઈગ્લુ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી જે એકમ કસોટીને જે મોડેલ પેપર બનાવવામાં આવ્યું હતું તેમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્નોના જવાબ જે છે અહીં આપણી
એકમ કસોટી જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકમાં પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાળકો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ, બરફવાળા પ્રદેશનું ઘર જે છે ઈગ્લુ છે. હોડીમાં બનાવેલું ઘર, તો જવાબ છે શિકારા. જંગલની મુસાફરી સમયે બનાવાતું ઘર, જવાબ છે તંબુ. મેદાન પ્રદેશનું ઘર, તો જવાબ છે બહુમાળી ઘર. નેક્સ્ટ જોઈએ, ખૂબ જ ઓછો વરસાદ, તો સાચો જવાબ છે રાજસ્થાન. ભારતનું પાટનગર નવી દિલ્હી. ખૂબ જ વરસાદ પડે છે, તો રાજ્ય છે અસમ. પર્વતીય પ્રદેશ, તો જવાબ છે મનાલી. નેક્સ્ટ જોઈએ તો અસમ, મનાલી, રાજકોટ, રાજસ્થાન, શ્રીનગર અને અહીં જવાબો છે પથ્થર અથવા લાકડાનું ઘર, માટીનું મકાન, વાંસના થાંભલા પર બનાવેલું ઘર, હાઉસબોટ અને ઊંચી બિલ્ડિંગમાં આવેલું ઘર. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે તમારે કોમેન્ટ કરીને સાચા જવાબો જણાવવાનો છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. નાનું કુટુંબ અને મોટું કુટુંબ વચ્ચે તફાવત. નાનું કુટુંબમાં રહેવાના ફાયદા જણાવો. મોટું કુટુંબમાં રહેવાના ફાયદા જણાવો. નેક્સ્ટ જોઈએ તો બી વિભાગ જે છે પ્રશ્ન 4 નો, તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો. તમારા માતા પિતાના કાર્યો જણાવો. તમારી સારી ટેવો જે ટૂંકમાં લખો. તો બાળકો આ જે છે તમારે પોતાના વિચારો અહીં લખવાના રહેશે. નેક્સ્ટ જોઈએ, ઈંટો બનાવવા રેતીની જરૂર પડે છે, ખોટું વિધાન છે. માટીના ઘડામાં પાણી ઠંડુ રહે છે, તો સાચું વિધાન છે. દાંતરડાથી ખડ એટલે કે ઘાસ કાપી શકાય છે, સાચું વિધાન છે. કુંભાર માટીનો ઘડો જે છે એ ચાકડા પર બનાવે છે, સાચું વિધાન છે. ભૂતકાળના લોકો માટીના વાસણો ખોરાક પકવતા હતા, તો સાચો જવાબ છે. માટીનો ઘડો ભઠ્ઠીમાં પકવવામાં કે શેકવામાં આવે છે, તો આ પણ સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો. તો અહીં વર્તમાન સમયમાં લોકો જે ખોરાક શેના પર પકવે છે, તો તમારે કોમેન્ટ કરીને ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ પણ જણાવવાનું છે. ભૂતકાળમાં લોકો માટીના કયા કયા વાસણો ઉપયોગ કરતા હતા. વર્તમાન લોકો સ્ટીલના કયા વાસણનો ઉપયોગ કરે છે. માટીના કોડિયા કોણ બનાવે છે. દાંતરડાનો ઉપયોગ. માટીના ઘડા બનાવવા જે જરૂરી બે ચીજ વસ્તુઓના નામ. માટલું અને ઈંટ શેમાંથી બનાવે છે. કોઈ પણ બે વ્યવસાયકારના નામ લખો. દાંતરડું બનાવવા માટે તમે કોની પાસે જશો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મોડેલ પેપરમાં આપવામાં જે આવ્યું છે, વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જે મોડેલ પેપર પણ બનાવવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જે પરીક્ષાઓના મોડેલ પેપરો મેળવવા માટે પણ આપણી ટેલિગ્રામ ચેનલ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપવામાં છે ત્યાં પણ જોડાઈ જાઓ. અને આ સંપૂર્ણ પ્રશ્નો બેંકો વિદ્યાર્થી મિત્રો મેળવવા માટે ટેલિગ્રામમાં તમને ફ્રીમાં મળી જશે. તો ટેલિગ્રામની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો જોડાઈ જાઓ અને સંપૂર્ણ પીડીએફો ફ્રીમાં મેળવો. તો મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.